કમોસમી વરસાદના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે સુરત કલેક્ટરને કોળી સમાજના અગ્રણીઓએ ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી છે। રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે કોળી સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોએ જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવન પર જે આફત તૂટી પડી છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। ખેતરોમાં ડાંગરના ઉભેલા પાક પર જે પરસેવાના ટીપા પડ્યા હતા તે બધું જ વરસાદે ધોઈ નાખ્યું છે। આખો પાક જ ખરાબ થઈ ગયો છે, જેથી કરી તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને નુકસાનીની સહાય જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે। मेरा नाम उमेश पटेल, दक्षिण गुजरात कोड़ी समाज अग्रणी। आज हम लोग सूरत कलेक्टर साहब को दक्षिण गुजरात कोली समाज के खेडूत भाइयों, अन्य खेडूत भाइयों को खेती के अंदर जो कपास, डांगर, शेरडी, सागबाजी में जो कमौसमी बारिश हुई है उसमें जो नुकसान हुआ है, तो सरकार श्री को हम रजूआत करने के लिए आए हैं कि ये नुकसानी की राहत हमारे खेडूत भाइयों को मिले। हमारे साथ दक्षिण गुजरात के भरूच, अंकलेश्वर से लेके वलसाड़, वापी तक के खेडूत हमारे साथ हैं। यहाँ पे कितने लोग आए? यहाँ पे फिलहाल खेडूत लोगों की संख्या आने की चालू हो चुकी है। अभी फिलहाल 25-30 खेडूत आ चुके हैं। कल रजूआत में भी यही था कि खेडूत को जो नुकसान हुआ है उसकी सरकार भरपाई करे और राहत दे। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।